સમુદ્રમાંથી જ્વાળામુખી ફાટ્યો ને ઉપર આવ્યું ને ઠેર્યું એની થઈ પૃથ્વી. જળમાંથી આ થળ થયું, જેમ દૂધમાંથી તર થઈ. એમ જળમાંથી આ થળ થયું, થળમાં કીધો વાસ. એને માથે દુનિયા રચાવી. આપણું આ શરીર એ પાણીમાંથી થયું. આ શરીર થઈ પૃથ્વી તત્વ છે. એટલે બહારના તત્વ ને અંદરના તત્વ ને એક જ કનેક્શન છે. બહારથી આપણે અનાજ ફળ ફૂલ ખાઈએ એ પૃથ્વી તત્વ છે. એ આને પોષણ આપે. જેટલું આપણે ખાઈએ, ખાધા પછી ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ જે ખાધું હોય એના 3 ભાગ થાય. ઉત્તમ ભાગનું તેજ થાય, મધ્યમ ભાગનું લોહી થાય, અને કનિષ્ઠ ભાગ છે એ મળમૂત્રમાં નીકળી જાય. એ પાછો માટીમાં માટી મળી જાય. પવન તણી પેદા રચાવી, વાલે ભારે જલમાંથી જુગતી રચાવી. પછી આપણને આસુડા, પરસેવો, પેશાબ, લાડુ ઈ જળ તત્વ. અંદર ગરમી થાય એટલે બહારથી જળ નાખવું પડે. અંદરનું જળ ફૂંકાય, બહારથી પીવું પડે પાણી. આ પિંડ ને પિંડ થી બારે એ બધું બ્રહ્માંડ. આ 5 તત્વો છે એ પરિબ્રહ્મ થી જ પેદા થયા છે. પૃથ્વી પાણી ઉપર તરે છે. પૃથ્વી પલેટું, એ પલેટું ભટકાય ધરતી કામ. એટલે પૃથ્વીમાં પૃથ્વી હોનારત કરે, ધરતીકંપ થાય, જ્વાળામુખી ફાટે, જળ તત્વ હોનારત કરે, અતિવૃષ્ટિ થાય, ગામના ગામ પાણી જાય. પછી ત્રીજો